વડોદરા ગ્રામ્ય પોલીસે રામનાથ ગામમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટના માત્ર થોડા સમયમાં ડિટેક્ટ કરી છે. મકાનના તાળા તોડી ચોરોએ ₹7.30 લાખના સોના ચાંદીના દાગીના પર હાથ માર્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને એલસીબી અને વરણામા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન ઇનપુટના આધારે તપાસ તેજ કરી, જેમાં તપાસ દરમિયાન મુખ્ય આરોપી દિલાવરસિંહ બાવરીને ઝડપી પાડ્યો અને પૂછપરછમાં તેની ગુનાની કબૂલાત કરી હતી. આરોપીના ઘરેથી ₹1.68 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી હોન્ડા સાયન મોટરસાઇકલ કબજે કરવામાં આવી છે. તારાસિંહ અને ગુરમુખસિંહ બાવરી નામના બે અન્ય આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે. થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેને અમે 472/2025 એફઆઈઆર નંબર સાથે નોંધાયેલો હતો. આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને ₹7,30,000 સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતની શંકા ગઈ કે આ ચીખલીગર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરણામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે. આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે. દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી એફઆઈઆરો રજિસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજિસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા કુલ મિલાવીને એક સોનાનું નેકલેસ, વીટીઓ, કાનની બુટિયા, પેન્ડન્ટ અને બીજી વસ્તુ મલાવીને કુલ ₹1,67,000નું મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યું છે. બીજા બે આરોપીઓની આની અંદર નામ જો છે તે ખુલ્યા છે, જેની અંદર આરોપી ગુરમુખસિંહ કૈલાસસિંહ બાવરી, જેના અગેન્સ્ટમાં 5 એફઆઈઆર છે અને હાલ એ આરોપી વડોદરા સિટીના ગુસ્સીટોકના કેસની અંદર વોન્ટેડ છે. અને એ સિવાય તારાસિંહ કલ્લીસિંહ બાવરી, જેના અગેન્સ્ટમાં 4 એફઆઈઆર રજિસ્ટર્ડ છે. આ બંને આરોપીની શોધખોળ હાલ વરનામા પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.